નથી જાવું મારે કામે. કા પણ હું થયું ઈ તો કે મને. તમે એને આ 5 વર્ષથી એમ કયો કે તારા લગન કરાવી દઈશ એ કે હગાઈનું નથી પૂછતા. અલ્યા પણ આ આખા ગામમાં હું ગોતું છું પણ કોઈ હાય પાડવું જોઈએ ને. હું કરું ગાંડી થઈશું છોકરી ગોતવા પણ કોઈ હાથ નથી પાડતા તો હું શું કરું? કઈ મારો વાંક છે એમાં? એ હેને કોઈ એમ કઈ પરાણે ના નો પાડતા હોય. આ તમારા હેને કઈક લખણે હોય છે ને એટલે ના પાડતા હોય છે. અને આમ જોઉં આ તમે હેને દર ખેલા ગામનું બારનું કાઢીને ફરી જાવ. અહીંયા નો મળે ને તો બીજા 5 ગામ છે ત્યાં વાત કરાય, હગાવાલાને વાત કરાય. ઓલા મંજુ કાકીને તો રોજ ફોનમાં 3-3 કલાક વાતો કરો તો ક્યારેક એને જોર દઈને કહેવાય કે મારા ગગાનું ગોતી દે. અલ્યા બધાયને કહું છું પણ કોઈ મુઆ હાથ નથી પાડતા તો હું કરું? માર ગામે 2 વાર તો જઈ આવી હું તો યાય મને ના પાડી તો હું કરું? એ તમે જે કરો એ આ જ્યાં સુધી મને લગ્ન નહીં કરાવી દો ને ત્યાં સુધી હું કામે નથી જવાનો. અને મેં એને શેઠને ના પાડી દીધી કે હું કામે નહીં આવું. હા તો હવે તું નહીં થા તો મારે કામે જવું પડશે. બીજું હું કામ ગોતી લઈશ ત્યાં. તમારે જે કરવું એ કરો, હું જ આવું છું. બોલો હવે આજકાલના છોકરાઓને હું કેવું? બોલો કામની ના પાડી દીધી, લગ્ન નથી થતા એમાં. બોલો એમાં મારો હું વાત? હું ક્યાં સામે ના પાડું છું છોકરી વાળાને? હશે હાલો ગોતી લઈશ ક્યાંક બીજું હું કામ.